સુરતના કાપોદ્રા મેઇન રોડ પર ફૂટપાથ પર રહેતા યુવકે નાણાં ચોરીની આશંકા રાખી કટરથી ગળું કાપી હત્યાની કોશિશમાં ઇનામી ખૂંખાર આરોપી બે સગા ભાઈઓને કાપોદ્રા પોલીસે ઝડપી લીધા હતા। પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કાપોદ્રા મેઇન રોડ પર માધવબાગ કોમ્પ્લેક્સની દુકાનના ઓટલા પાસેથી ગત 20 સપ્ટેમ્બરના રોજ એક યુવકનું ગળું કપાયેલી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। ભાનમાં આવેલા યુવકનું નામ દશરથ બાગરી હોવાનું બહાર આવ્યું હતું। મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાનો વતની દશરથ કાપોદ્રા મેઇન રોડ પર ફૂટપાથ પર રહે છે। ત્યાં જ ઉત્તર પ્રદેશના વતની પ્રકાશ કશ્યપ અને રમેશ કશ્યપ પણ રહેતા હતા। કાપોદ્રા વિસ્તારમાં ફૂટપાથ પર આ બંને ભાઈઓના નાણાં ચોરી થઈ ગયા હતા। તે નાણાં ચોરીની શંકા રાખી 19 સપ્ટેમ્બરના રોજ રાત્રે તે ઓટલા પર સૂવા ગયો હતો। ત્યાં આ બંને આવ્યા હતા અને કટરથી ગળું કાપી નાખ્યું હતું। ત્યારબાદ હત્યાની કોશિશનો ગુનો નોંધી કાપોદ્રા પોલીસે 43 વર્ષીય રમેશ રામદયાલ કશ્યપ અને 32 વર્ષીય પ્રકાશ કશ્યપની ધરપકડ કરી હતી। બંનેના નામો પોકેટ કોપ પર સર્ચ કરવામાં આવતા બંને ખૂંખાર ગુનેગાર હોવાનું બહાર આવ્યું હતું। બંને રાજસ્થાન અને વતન ઉત્તર પ્રદેશમાં આર્મ્સ ચોરી હત્યાની કોશિશના 6 ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે। બંને પર 5-5 હજારનું ઇનામ પણ રાજસ્થાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું। ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના ફરીદપુરના મોહલ્લાના કસ્બાના વતની બંને ભાઈઓએ 2023માં રાજસ્થાનના જયપુરમાં રહેતા હતા। તે વખતે તેમણે વપુર કેડલ થીમ પાર્કમાં વોચમેનનું ગળું કાપી હત્યા કરી નાખી હતી, જેમાં તેઓ ફરાર હતા। બંનેને પકડવા પર રાજસ્થાન સરકારે ઇનામ જાહેર કર્યું હતું, જ્યારે કાપોદ્રા પોલીસે બંને ખૂંખાર ભાઈઓની ધરપકડ કરી આગળની વધુ તપાસ શરૂ કરી હતી।